और खाना पकाने में केवल राइस ब्रान ऑयल का उपयोग करें। दिनचर्या में अपनी क्षमता के अनुसार पर्याप्त व्यायाम करना महत्वपूर्ण है। सुबह के व्यायाम के अलावा हर भोजन के 1 घंटे 45 मिनट बाद 10 मिनट तेज चाल से चलना या 100 सीढ़ियां चढ़ना या 60 स्क्वाट्स करना भी उपयोगी है। इसके साथ मंडूकासन, धनुरासन और भुजंगासन को भी अपनी दिनचर्या में शामिल करें और अपने वजन को सामान्य रखने का प्रयास करें। सप्लीमेंट्स इसमें बहुत महत्वपूर्ण सहयोग देते हैं। इसके लिए त्रिकारा मधुसंयम रस, गामा ओरिजिनॉल, न्यूट्रीचार्ज ग्लाइसेम प्रो डाइट और न्यूट्रीचार्ज वेज ओमेगा बहुत उपयोगी प्रोडक्ट्स हैं। हजारों लोगों ने बताए गए तरीकों को अपनाकर डायबिटीज को नियंत्रित करने की दिशा में सकारात्मक परिणाम पाए हैं। હવે નીચે આવો નીચે ધીરે ધીરે હજી જાઓ હજી હવે જાઓ નીચે જાઓ જો મિત્રો આજ છે ને આખા એ તમારા આવી રીતે તમે વાંચો એને કોઈ પણ ડાયાબિટીક પેશન્ટ હો કે કોઈ પણ રોગની જ્યારે આપણે વાત કરતા હોઈએ મિત્રો તો સૌથી પહેલા તમારે એ દિનચર્યા એની શું છે એ વ્યક્તિની એ આપણે જાણવી ખૂબ અગત્યની છે અને જાઓ નીચે જાઓ હજી જાઓ 1 મિનિટ નહીં હવે ઉપર લો તો કદાચ એ માને છે ઉપર જ છે યસ ઉપર જાઓ લઈ લો અહીંયા આવી ગયું હવે જો અહીંયા શું આપ્યો છે કે આને સેજ મોટી થાય એવી છે એલાર્ટ થશે તમારે ત્યાંથી સ્ક્રીન મોટી થાય છે કેટલી જ રહેશે નહીં ઝૂમ નહીં થતી अच्छा ઝૂમ નથી થતી ઓકે ફાઇન હવે જો આખા દિવસની શારીરિક સક્રિયતા મિત્રો આ જ્યારે તમે કોઈની સાથે પણ આ તો એક ડાયાબિટીસનું મેં એક્ઝામ્પલ આપ્યું છે કોઈની પણ સાથે જ્યારે તમે વાત કરો મિત્રો ત્યારે એની આખા દિવસ એ શું કરે છે એ વ્યક્તિ ખ્યાલ આવે એમાં ભાઈ હોય કે બહેન હોય આખો દિવસ શું કરે છે અને એની દૈનિક આપણે એનો રૂટીન જાણવું ખૂબ જરૂરી છે હવે એ દૈનિક રૂટીનમાં તમારે એને અમુક સવાલ પૂછીને કે એની સાથે સાથે તમે જ્યારે કે હું આટલા વાગે જમું છું તો આપણે શું એને કહીએ હા તું જમે છે તો શું ખાય છો તમારો ખોરાક શું છે બપોરે શું જમો છો પછી કે હું 4 વાગે મારે ચા પીવાની હોય ઓકે તો 4 વાગે ચા પીવો છો તો તમે એની સાથે શું લો છો ખ્યાલ આવ્યો તો તમે જ્યારે આમ કેઝ્યુઅલી એની સાથે વાત કરો તો આપણને એની ખબર પડે કે અચ્છા એ કહે છે કે હું બિસ્કિટ લઉં છું અચ્છા તો કયા બિસ્કિટ ખાવ છો તો પેલો કે મને તો જીમ જામ બિસ્કિટ બહુ ભાવે એટલે હું જીમ જામ બિસ્કિટ ખાઉં છું હવે આપણને જીમ જામ બિસ્કિટ નું હોય તો આપણને આમ ખ્યાલ હોય ને કે એમાં તો જેમ આવે ઉપર પર ચેરી લગાડી લે અંદર ક્રીમ હોય તે વ્યક્તિના પેટમાં શુગર ઇનડાયરેક્ટલી જાય છે ને ચા ભલે ફીકી પીતો હોય કે હું તો સાકર વગરની ચા પીઉં પણ જોડે જોડે જે બિસ્કિટ ખાઈ રહ્યો છે એમાં શું જઈ રહ્યું છે ખાંડ જઈ રહી છે ને યસ ઓર નો પછી એ કે હું પાછા 7 વાગે હું જમું છું ઓકે 7 વાગે જમવામાં તમે શું લો છો હવે આપણા આને એન્ડ કરો મિત્રો નિકુંજભાઈ આને બંધ કરો સેશન અને બહાર આવી જાઓ તમે એક્ઝિટ કરો હવે જ્યારે તમે એના રૂટીન જાણો તો ધીરે ધીરે તમને એમાંથી ખબર પડે કે એ વ્યક્તિ શું ખાઈ રહ્યો છે વાતોમાં જ આપણે પૂછવાનું છે ખ્યાલ આવ્યો કે સવારે ઉઠીને શું કરો છો તમે તો કે હું ચાલું છું ઓકે કેટલા કિલોમીટર ચાલતા હશો અંદાજે હું યોગામાં જાઉં છું તો યોગામાં તો ભાઈ ઘણા બધા આસન કોઈનાથી થાય ઘણા બધાથી ના થાય હવે મારા જેવા કોઈ જાડા પાડા હોય તો ધનુરાસન ના બી કરી શકે સાચી વાત ને ધનુરાસન ના થાય એનાથી ભુજંગાસનમાં બી કરવાનું હોય તો એટલું જ ઊભા થાય ખ્યાલ આવ્યા પણ હા એ સ્ક્વોટ્સ જરૂર કરી શકે વોકિંગ જરૂર કરી શકે તો આ બધું આપણને
થોડું થોડું નોલેજ હોય તો આપણે એને કહી શકીએ ને. આપણે એને બચારાને વળવાનું કહીએ, હવે વળી જ ના શકે, પેટ જ એટલું મોટું વચ્ચેનું એને વચ્ચે આવતું હોય તો એ વળે કે ક્યાં સુધી વળવાનું? આટલું જ જાય પછી કે હવે તો નથી વળાતું. પણ ખ્યાલ આવે? તો અમુક વસ્તુઓ આપણે જાણવી, કોઈ પણ જ્યારે પણ મિત્રો, પહેલા પણ હું કહેતી હતી, આજે પણ કહું છું, કોઈ પણ ડિસીઝ વાળો વ્યક્તિ તમે મળે ને, તમે એને ડાયરેક્ટલી સપ્લિમેન્ટ પછી સજેસ્ટ કરવાની. આખા દિવસનું એના પહેલા રૂટીન એનું છે. સવારે કેટલા વાગે ઉઠે છે? ઓકે, આટલા વાગે ઉઠો છો. ઉઠીને તમે શું કરો છો? એક્સરસાઇઝ માટે